કેમ છે મિત્રો, આપણે રક્ષાબંધન નિમિત્તે સરસ મજાના ટોપરાના એકદમ ઇઝી અને ફટાફટ થઈ જાય એવા લાડુ બનાવવાના છે. તો એના માટે આપણે એક પેનમાં મેં 1 વાટકી જેવી ખાંડ લીધી હતી. તેને આપણે ધીમે ધીમે મેલ્ટ થવા દેવાની છે. ગેસનો તાપ ધીમો રાખવાનો છે, એકદમ ફાસ્ટ ગેસ નથી કરવાની. ત્યાર પછી આપણે બરાબર આવી રીતે સતત હલાયા કરવાનું છે. રક્ષાબંધન નિમિત્તે બનાવ્યા હતા અને વિડીયો જરાક લેટ મૂકું છું તો એ માટે હું માફી માગું છું. તો સરસ મજાની ખાંડ હવે ધીમે ધીમે મેલ્ટ થવા લાગી છે. બધી ખાંડ આવી રીતે મેલ્ટ થઈ જશે એટલે એકદમ ઓગળી જશે. ત્યાર પછી આપણે એમાં મેં થોડો કલર લાવવા માટે અંદર મેં થોડા કેસરના દાણા નાખેલા છે. તો એકદમ સરસ મજાનો કલર પણ આવી ગયો છે, ખાંડ પણ ઓગળી ગયેલી છે. પછી મેં એમાં ટોપરાની છીણ 1 વાટકી નાખી છે. તમે આમાં ફ્રેશ ટોપરું છીણીને પણ નાખી શકો છો, એનાથી પણ સરસ મજાનો ટેસ્ટ આવે છે. હવે આપણું સરસ મજાનું બાઇન્ડિંગ થઈ ગયું છે. તો હવે સહેજ લાડવા વળાય એના માટે મેં ફ્રેશ ક્રીમ નાખ્યું છે. તમારી પાસે જો ઘરમાં તાજી મલાઈ હોય તો તમે તે નાખી શકો છો. વ્યવસ્થિત રીતે બરાબર હલાવી દેવાનું છે. તો ક્રીમમાં આપણો સરસ મજાનો નારિયેળનો માવો જે બનાવ્યો હતો એ મિક્સ થઈ ગયું છે. હવે એને ઠંડુ વાળી અને તમારે જો એને ચોરસ ચોસલા પાડવા હોય તો પણ વાંધો નથી. મેં આવી રીતે ગોળ બોલ બનાવ્યા છે. હવે આ એક પછી એક સરસ મજાના ગોળ બોલ બનાવી દેવાના છે. અને આપણે પછી જે ટોપરાનું છીણ મેં થોડુંક સાઈડમાં રાખ્યું હતું તેની અંદર આપણે જે પણ આટલા બોલ બનાવ્યા છે તે એક પછી એક રગડોળી દેવાના છે. તો ફક્ત 15 મિનિટમાં થઈ જાય એવો